स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરથી ચૈતન્ય સ્ટુડિયોના ઓમકાર માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું ફરી સ્વાગત કરું છું. મિત્રો, બીએ જાહેર વહીવટ વિદ્યાશાખા અંતર્ગત આજે આપણે બીએ દ્વિતીય વર્ષ પેપર 3 વિભાગ 1 એકમ નંબર 3 બ્રિટિશ વહીવટી તંત્રના સુધારાઓ એટલે કે રિફોર્મ્સ ઓફ બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન ડ્યુરિંગ 1858 to 1919 આ એકમને આપણે જોઈશું. આની અગાઉના એકમમાં આપણે વિસ્તૃત અલગ અલગ ભાગોમાં અને પુનરાવર્તનના વિડીયોમાં જોયું કે કઈ રીતે 1757 થી 1858 સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી અને પછી બ્રિટિશરે ભારતનું સંચાલન અને વહીવટ સંભાળ્યો અને અમુક સુધારાઓ લાવ્યા. તો આ એકમ જે છે એના મુખ્ય ઉદ્દેશ્યો આ પ્રમાણે છે કે 1858 પછી 1859 થી 1919 સુધીમાં ભારતમાં બ્રિટિશ વહીવટી તંત્રે પોતાના વહીવટને અને રાજને સુદૃઢ કરવા શું સુધારાઓ લાવ્યા, ભારતીય પરિષદ ધારો જે આવ્યો એના મુખ્ય લક્ષણો જોઈશું અને વહીવટી સુધારાઓ પરના રાષ્ટ્રીય આંદોલનના પ્રભાવને સમજી શકશું. તો મિત્રો, આ એકમ જે છે એની મહત્વતા એ છે કે 1857નો જે વિપ્લવ થયેલો, આપ સૌ જાણો છો કે 1757માં પ્લાસીનું યુદ્ધ અને 1857માં આ વિપ્લવ એ ખૂબ જ મહત્વની ઐતિહાસિક ઘટના છે. માત્ર ને માત્ર ઇતિહાસની વિદ્યાશાખા તરીકે નહીં પણ એક વહીવટી એક રાજકીય વિદ્યાશાખા તરીકે જુઓ તમે તો પણ. તો મિત્રો, શું કામ આ વસ્તુની મહત્વતા છે? તો પ્રસ્તાવના હું આ રીતે બાંધવા માંગીશ કે 1858 સુધી કે 57 સુધી જે થયું એ આપણે કાયદાઓને બ્રિટિશના જે સુધારાઓ આવ્યા કે જે અલગ અલગ 1773ના નિયામક સુધારાથી લઈ અને 1858 સુધી કે 57 સુધી જે પિટ્સ ઇન્ડિયાનો કાયદો, વેસ્લીની પુનર્રચના, સચિવાલયની પુનર્રચના, અલગ અલગ ખાતાની પુનર્રચના, આ બધા જ સુધારા જોયા. પણ એ આપણે બ્રિટિશના જે વહીવટી સુધારાને બ્રિટિશ વહીવટી તંત્રના દ્રષ્ટિકોણથી જોયા. આ સમયમાં ભારતની શું સ્થિતિ હતી? બ્રિટિશ એક ભાગ છે અને આપણે પ્રજા તરીકે ત્યારે ધીમે ધીમે જેમ બ્રિટિશની સત્તાઓનો આપણી ઉપર એક આક્રાંતા તરીકે પ્રભાવ શરૂ થયો. સૌ પ્રથમ મહેસૂલની વસૂલી, ધીરે ધીરે એ લોકો ન્યાય કરતા થઈ ગયા. ન્યાયમાં તે દીવાની ને ફોજદારી અલગ કરીને એ લોકોએ આપણી એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ અને પછી બ્રિટિશ શાસનમાં જે કામ કરતા લોકો કર્મચારીઓ ઉપર પણ આ કાયદાઓનું બોજ આવ્યું. આ કાયદાઓને અંતર્ગત એમની ઉપર પર કાર્યવાહી થવા માંડી. એની સામે ભારતના સ્થાનિક લોકોને એ લોકો વર્ગ 3 અને એની નીચેના કર્મચારી તરીકે રાખતા. ત્યારે કોઈ પણ ભારતીય ઉચ્ચ પદ ધારણ કરી શકતું નહીં બ્રિટિશ વહીવટી તંત્રમાં. તો સૌથી વધારે કર્મચારીઓ સેનામાં હતા અને ત્યારબાદ સૌથી વધારે કર્મચારીઓ જે નોન સૈનિક ખાતાઓ હતા એમાં વર્ગ 3 કે તેથી નીચેની પદ ઉપર રાખતા. હવે તમે જુઓ કે ભારતનો એક સમૂહ ને સમાજ છે તે ખેતી સિવાય જ્યાં કોઈની પાસે કોઈ નોકરી નહોતી. શું કામ નહોતી? કારણ કે ખેતીની ઉત્પાદ બ્રિટિશરો પોતે લઈ લેતા અને એને વ્યાપાર કરતા. એ સિવાય આજીવિકાના સાધનોમાં જે તે સમાજ વખતે જે લોકલ એટલે કે સ્થાનિક કલાઓ હતી, સુથારી કામ, લુહારી કામ, સોનાને લાગતી કે ઘરેણાઓને લાગતી બાબતો, આ બધા કામને ધીમે ધીમે જે યુરોપમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું, ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થયું, એના થકી અહીંયા તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. હવે તોડવા પાછળનો હેતુ શું હતો? તો આપણે જાણીએ છીએ કે ભારતના જે કારીગરો હતા સ્થાનિક, જે કલા રસિકો હતા, તે જે ભારતીય કલા અને કારીગરીથી અલગ અલગ ઉત્પાદ બનાવતા એમાં સમય વધારે લાગતો. એ ઉત્પાદો શ્રેષ્ઠ હતા પણ એમાં સમય લાગતો. અને યુરોપમાં જે આ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન એ લોકોએ કીધું કે મશીની તકનીકની
શોધ થઈ અને મશીની તકનીકના માધ્યમથી અલગ અલગ ઉત્પાદોને કેમ ઝડપી બનાવવા અને કેમ ઓછા ખર્ચે બનાવવા એનો પ્રયાસ અને હેતુ હતો. તો એની સામે નવી નવી, જેમ કે સૌથી વધારે આપણે સૌ જાણીએ છીએ કે વૈશ્વિક સ્તરે સ્ટીમ એન્જિન જે છે એની શોધ થઈ, જેથી રેલવેને કેટલું બળ મળ્યું કે તમે એક સમયેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓછા સમયમાં જલ્દીથી પહોંચી શકો. જ્યાં પહેલાં ગાડાઓ અને પ્રાણીઓની મદદથી સામાન લાદીને લઈ જવાતો હતો, ત્યાં હવે એક યંત્રથી સામાન લઈ જવામાં આવતો, અને એ પણ ઝડપી. એ જ રીતે વહાણો જે હતા, દરિયાઈ વહાણો, એમાં પણ જે પહેલા પવનથી ચાલતા, ષઢથી ચાલતા વહાણોની જગ્યાએ હવે ત્યાં પણ યાંત્રિક એટલે કે યંત્રથી ચાલતા, ભાપથી ચાલતા દરિયાઈ વાહનો આવ્યા કે જે વધારે સામાન લઈ જતા અને ઝડપી લઈ જતા. તો આ વૈશ્વિક રીતે જે યંત્રનું આખું ઉપજ થઈને યાંત્રિક અભિગમો આવ્યા, તો એની અસર સીધે ને સીધી એ લોકો ભારતના લોકોને કે ભાઈ અમારે ઉત્પાદનની જરૂર છે, અમે વ્યાપારી છીએ, અમારે ફટાફટ ઉત્પાદો જોઈએ છે, કાચો માલ જોઈએ છે, જેથી અમે એને ફટાફટ યંત્રોની મદદથી એને પાક્કો માલ બનાવીને વેચી શકીએ. તો એ સમય જે છે 18મી સદી, 18મી શતાબ્દીના 1800નો જે સમય હતો કે બ્રિટિશ અંગ્રેજો એક સત્તા તરીકે તો પોતાની સત્તાને વિસ્તારતા જતા હતા, સુધારા વધારા કરીને, અને પોતે સ્થપાઈ ગયા હતા. પણ ભારતીયોની સ્થિતિ એ જ સમયાંતરે પેરેલલી તમે જુઓ તો તૂટતી જતી હતી. સમાજ તૂટતો ગયો. સમાજની આ બધી જે આજીવિકા બાબતની કલાઓ હતી, આપણી ગ્રામ્ય કક્ષાએની, સ્થાનિક કક્ષાએની જે આપણા સામાજિક માળખાઓ હતા, એને તોડવામાં બ્રિટિશોરે કામ શરૂ કરી દીધેલું. કારણ કે એ લોકોને ખ્યાલ હતો કે આજે નહીં તો ક્યારે, અથવા તો ટૂંક સમયમાં જ તે લોકો જે છે એની તરફથી વિદ્રોહ આવશે, નારાજગી આવશે, અને એ ન આવે એની પૂર્વ તૈયારીઓ ભાગરૂપે એ લોકોએ સમાજના માળખાઓ તોડવાનું શરૂ કર્યું, આપણા સ્થાનિક અર્થતંત્રને તોડવાનું શરૂ કર્યું, જેથી આપણી સમાજ અને સમૂહ જે છે એ ન છૂટકે એમની પાસે નોકરી અને આજીવિકા માટે જાય, અને એમની શરતે એ લોકો આપણને રાખે અને આપણી ઉપર શાસન કરે. તો આ જે બાબત હતી એને લીધે શું થયું કે લોકોમાં ધીમે ધીમે જાગૃતતા પણ ઉત્પન્ન થઈ કે હવે નથી આપણે કોઈ રાજા હેઠળ, નથી કોઈ રજવાડા હેઠળ, હવે આપણે કોઈ એક અન્ય સત્તા હેઠળ છીએ જે અહીંની સ્થાનિક નથી. એ બહારના રાજાઓ છે, બહારની પ્રજા છે, બહારનો સમૂહ છે, જે આવીને આપણી જ જમીન, આપણા જ લોકો ઉપર બળજબરીથી આપણી જમીનો, આપણી મહેસૂલની આવકો અને આપણી આજીવિકા છીનવીને આપણી ઉપર આપણને પરતંત્ર બનાવીને, ગુલામ બનાવીને રાખવા માંગે છે. આ બાબતની જાગૃતતા 1800થી આવતા 1857 આવી જાય છે, અને 1857માં સૌ પ્રથમ એક મોટો વિદ્રોહ થાય છે, જેમાં ઘણા બધા રીતે ઉત્તર ભારત આખું જે છે સંગઠિત હોય છે. હવે 1857ના વિપ્લવ અથવા તો જે ઘટનાથી એના મુખ્ય કારણો શું હતા? સૌથી પહેલા મેં કીધું એમ કે સ્થાનિક બેરોજગારી હતી, ખેતીની આવકો છીનવી લેવામાં આવતી. શહેરીકરણ ભારતમાં નહોતું થયું, પણ સ્થાનિક કક્ષાએ નાના ગામડાઓ, નાના મોટા શહેરો જે તે સમયના, અને મુખ્ય શહેરો જ્યાં બ્રિટિશ વહીવટી તંત્ર હતું, ત્યાં આપણને બધી જ રીતે એટલે કે ભારતીય પ્રજાને બધી જ રીતે અગવડતાઓ પડતી અને જીવન ખૂબ કઠિન થઈ ગયું હતું. આજીવિકા નહોતી, બીજી કોઈ અન્ય સંસાધનો નહોતા, ખેતી આપણા હસ્તક રહી નહોતી, અને જે કર્મચારીઓ અંગ્રેજી કચેરીઓમાં, લશ્કરી અથવા બિનલશ્કરીઓમાં કામ કરતા, એ લોકો સાથે ખૂબ જ ભેદભાવ અને ખરાબ વર્તન થતું, ગુલામોની જેમ રાખવામાં આવતા. અને આની સાથે એક મુખ્ય ઘટના એ થઈ કે ભારતના લશ્કરમાં, એટલે કે જે બ્રિટિશનું લશ્કર હતું, એમાં જે ભારતની ટુકડીઓ હતી, જે નવા યંત્રો આવ્યા, નવી બંદૂકો આવી, એમાં જે ગોળીઓ હતી તે હતી, અને જે બંદૂકનો જે પ્રકાર અને એની જે રીત હતી, એમાં ક્યાંક માંસ આવતું હતું, જે ભારતના સૈનિકોએ એ બંદૂક, એ ગોળી અને આ પ્રકારની મશીનરી, એટલે આ પ્રકારના યંત્રો ચલાવવાની ના પાડી. કારણ કે તે આપણી ભારતીય સંસ્કૃતિને
જે મૂલ્યો છે એ મૂલ્યો વિરુદ્ધ હતી. અને આમાં આપણે સૌ જાણીએ છીએ કે સૌ પ્રથમ મંગલ પાંડે નામના સૈનિકે 1857માં આનો વિરોધ કરે છે કે હું આ પ્રકારની કામગીરી લશ્કરમાં હોવા છતાં પણ નહીં કરું, આ પ્રકારના યંત્રો નહીં ચલાવું કે જેમાં માંસ આવતું હોય, અથવા તો મારા કોઈ પણ ભારતીય મૂલ્યોનું, મારા પારિવારિક મૂલ્યોનું, સાંસ્કૃતિક મૂલ્યોનું જ્યાં ખંડન થતું હોય એનો હું વિરોધ કરું છું અને હું આ નહીં કરું. અને આ બધી જ મુખ્ય આ ઘટનાને એની સિવાય જે મેં આગળ વર્ણવી એ બધી જ સામાજિક, આર્થિક અને રાજકીય ઘટનાઓએ ભેગા થઈને 1857ના વિદ્રોહને આગ ચાપી. અને આ 1857નો જે વિપ્લવ છે એ અંગ્રેજો માટે પણ આંખ ખોલનારો હતો. 1757ના જે સુધારા 1858 સુધી ચાલ્યા એમાં એમને એ કલ્પના નહોતી કે ભારતમાં ભારતીયો અને સમાજનો દરેક સમૂહ આપણી વિરુદ્ધ સ્વતંત્રતા માટે અને આપણી સત્તાને પડકારવા માટે એક સાથે વિદ્રોહ કરી શકશે. કારણ કે એ લોકોએ પૂર્ણ પ્રયાસો કરેલા, એમની પાસે વ્યૂહરચનાઓ હતી આપણા સમાજને તોડવાની, આપણા અર્થતંત્રને તોડવાની અને આપણી સંસ્કૃતિને તોડવાની, જેથી આપણે લાંબા સમય સુધી ગુલામ રહીએ, એમના તાબા હેઠળ રહીએ અને એ લોકો એમનો વ્યાપાર કરી વૈશ્વિક સ્તરે અને ભારત કક્ષાએ એમનું પ્રભુત્વ અને એમનો વહીવટ અને એમનું શાસન કાયમ રાખે. તો મેં કીધું એમ કે આ 1757નો વિપ્લવ છે તો એની સાથે સાથે સમયાંતરે પેરેલલી જે વૈશ્વિક એટલે કે યુરોપ, અમેરિકામાં પણ જે નવા સંશોધનો થયા, યાંત્રિક સંશોધનો થયા અને નવી માંગ અને નવા બજારો ઊભા થયા, એની અસર અહીંયા પડી. અને આમ આજે 1757 થી 1857નો 100 વર્ષનો ગાળો એટલે કે 1757 to 1857 અને 1857નો વિપ્લવ આ ભારત માટે, અને તમે અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકો તો પણ એક મુખ્ય ઘટના છે. તો જે મેં કીધું હતું કે એકમ 2નું જે મહત્વ છે એ પહેલા 100 વર્ષ છે કે 1757 થી 1858 ને 1858 થી 1919 અને પછી 1919 થી 47 પહેલા 1942 અને પછી 47. બાકીના જે 100 વર્ષ છે એને આપણે આ રીતે જોઈશું. તો આ એકમમાં આપણે 1858 થી 1935 વચ્ચે બ્રિટિશ સરકાર દ્વારા વહીવટી તંત્રને વિકસાવવા માટે અને જે નવી ઊભી થયેલા પડકારો હતા ભારત પ્રદેશના અને ભારત દેશ તરીકેના, એને પહોંચી વળવા માટે આ સુધારા વધારા કર્યા, તેની નોંધ લઈશું. તો 1857નો વિદ્રોહ છે તે મેં કીધું એમ કે એક કોર્નરસ્ટોનની પણ માઇલસ્ટોન પણ છે. કારણ કે 1757ના પ્લાસીના યુદ્ધ પછી 100 વર્ષ લાગ્યા ભારતીય સમૂહને, ભારતીય સમાજને એ જાગૃતિ કેળવવા માટે કે હવે આપણે પરતંત્ર થઈ ગયા છીએ. તો 1857નો જે વિદ્રોહ છે મિત્રો, તે એ ભારતીયોની એકતાનું એક પહેલું ઉદાહરણ છે કે જ્યાં ભારત એકત્રિત થાય છે, એક ભારત સમાજ તરીકે જાગૃત થાય છે કે હા, આપણે સ્વતંત્ર નથી, આપણી ઉપર કોઈ વૈશ્વિક સત્તા બહારથી જે આવીને એમના પોતાના સ્થાપિત હિતો માટે આપણને આપણી જમીન, આપણા સમાજ અને આપણને તોડવાનો પ્રયત્ન કર્યો છે, જેનો વિરોધ કરશું. સો એક દ્રષ્ટિકોણ આ પણ છે કે 1857નો વિપ્લવ એ ભારતની સ્વતંત્રતા ચળવળનું બીજ રાખે છે એટલું જ નહીં, પણ એ સૌથી પહેલી સભાન જાગૃતતા છે જ્યાં ભારત એક રાષ્ટ્ર તરીકે નિર્મિત થયું. જે અલગ અલગ રજવાડાઓ હતા એ તૂટીને આપણે એક ભારત છે એ સંભાવના, એ વિભાવના અને એ સમજણ પણ 1857માં આવી અને એની પછી આવી. એની પછી ઘણા બધા અલગ અલગ રાજનેતાઓ આવ્યા જે તે સમયના, અને જેને આખા ભારતને એકત્રિત કર્યું કે આપણે બધાએ એક સાથે રહીને યુનાઇટેડ વી સ્ટેન્ડની જે ભાવના છે ભારતીયોમાં કે આ સત્તાને ભગાડવી પડશે અને આપણે આપણું સ્વરાજ અને આપણો સ્વદેશ પુનર્મેળવવો પડશે, તે 1857ની આ ઘટનાથી બધાઈને પ્રેરિત પણ કરે છે અને આ 1857નો વિપ્લવ છે એનું ઉદ્ગમ સ્થાન પણ છે. માટે 1857નો જે વિપ્લવ છે, વિદ્રોહ છે, એને જાણવો અને સમજવો પણ એટલો જ જરૂરી છે ભારતીય દ્રષ્ટિકોણથી. અને આ
1857ના વિદ્રોહ પછી બ્રિટિશરો પણ જાગૃત થાય છે અને સભાન થાય છે કે હવે આ ભારતીય પ્રજા જેને આપણે વિભાજિત કરી રાખેલી એ ક્યાંક ને ક્યાંક પુનર્સંગઠિત થાય છે. તો હવે આપણી સામે પણ નવા પડકારો છે અને તે મુજબ આપણે પણ ફરીથી આપણા વહીવટમાં, આપણા પ્રશાસનમાં રાજકીય અને પ્રશાસનીય સુધારાઓ કરવા પડશે. અને આ સાથે એ લોકો નવા નવા સુધારાઓ લાવે છે અને કઈ રીતે ભારતની ઉપર શાસન કરવું એની આખી વ્યૂહરચના બનતી જાય છે, જે આપણે અલગ અલગ 1919ના કાયદાઓ, ભારતીય પરિષદના કાયદાઓ, આ બધા કાયદાના લક્ષણોને હેતુથી જાણીશું. અને આ એકમમાં આપણે અંતે 1935નો જે ઇન્ડિયા એક્ટ છે ત્યાં આપણે વિરામ લઈશું અને એની પછી આગળના એકમમાં આપણે જોઈશું કે 47 સુધી અને 47 પછી શું થયું. તો મિત્રો, આ એકમની જે પ્રસ્તાવના હતી એ મારી માટે ખૂબ જરૂરી હતી, કારણ કે હું આપને એક નવો દ્રષ્ટિકોણ આપવા માંગતો હતો કે માત્ર ને માત્ર વહીવટી સુધારાઓ સમજવાની જે જરૂર છે એ તો છે જ તે, પણ એની સાથે જો આપણે બીજા આંતરવિદ્યા શાખાને લગતા સુધારાઓ આપણે સમજી શકીએ, ઐતિહાસિક, આર્થિક, સામાજિક, તો આપણને વધારે સારી સમજણ મળે કે આ વહીવટી સુધારાઓ કઈ રીતે શું કામ આવ્યા. તો સ્વતંત્ર સંગ્રામ પછી એટલે કે 1857નો જે સ્વતંત્રતા સંગ્રામનો જે પહેલો વિદ્રોહ થયો એની પછીનો સમય, 1857નો વિપ્લવ જેને જોઈને ડૉક્ટર પટ્ટાની સીતામરૈયાને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહે છે. જેમ અગાઉ પણ કીધું કે એ એક બીજ નહોતું, એ એક પૂરેપૂરું એક વિચાર હતો, અંતસ્ફૂર્ણા હતી કે હવે આપણે ભારતીયો છીએ, હવે આપણે કોઈ રજવાડાની પ્રજા નથી. તો એ સૌ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહે છે, જે બ્રિટિશ અને તેના અમલદાર શાહી જે બ્યુરોક્રેસી હતી, જે એના કર્મચારીઓ હતા, એની માટે આંચકા સમાન હતો. અને એ જ રીતે મેં કીધું એમ આર્થિક શોષણ, સામાજિક વંચિતતા અને રાજકીય અસંતોષે 1857ના સ્વતંત્ર સંગ્રામને અનિવાર્ય બનાવ્યો હતો. તો મેં પ્રસ્તાવનામાં પણ આપની સાથે પૂર્ણ ચર્ચા કરી કે કયા કયા પરિબળો સ્થાનિક અને વૈશ્વિક કક્ષાએ હતા, જે એક બાહ્ય અને આંતરિક પરિબળો તરીકે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને આપણે જોઈ શકીએ અને એની સાથે જોડી શકીએ અને એનું કારણ બનીએ. અને એવી જ રીતે બ્રિટિશરોને પણ તેમની જીતવાની અને ખાલસા કરવાની નીતિ બદલવી પડી અને સંઘ તથા સહકારની નીતિ સાવચેતીપૂર્વક તથા ગણતરીપૂર્વક અપનાવવી પડી. એટલે મેં કીધું એમ કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એ એમની માટે પણ જગાડનારો હતો કે આપણે પણ આપણી રાજકીય નીતિઓની પુનર્રચના કરવી પડશે, આપણી વ્યૂહરચનાઓ બદલવી પડશે, જેથી આપણે શાસન કરી શકીએ. અને 1858ના કાયદાઓએ કંપની શાસન અને જેમાં ઇંગ્લેન્ડના નિયામક મંડળો હતા, બોર્ડ્સ ઓફ ડિરેક્ટર જે હતા, અને કંપનીના નિયામક મંડળોનો સમાવેશ થતો હતો, તેમને 1718ના પીટ કાયદાથી સ્થપાયેલ એવી દ્વિસરકારની પદ્ધતિઓને પુનર્તપાસી, પુનર્ચકાસણી કરી અને ફરીથી એક આખું નવું માળખું બનાવવાની જરૂરિયાત પડી. તો જો મિત્રો કે 1757માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે પ્લાસીનું યુદ્ધ લડ્યું અને 1857માં જે આપણો સંગ્રામ હતો સ્વાતંત્ર્ય માટેનો, એ લોકો માટે બ્રિટિશ રાજને ત્યારે આપણે પડકારી હતી. તો સૌથી પહેલા 100 વર્ષ પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પડકારવામાં આવી હતી, પણ ત્યારે આપણે રજવાડાઓ હતા, સંગઠિત નહોતા, એટલે હારી ગયા. અને 1857નો જે આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એમાં મહદ અંશે કંઈક સંકલનની ખામીઓ આવી, સામાજિક અને રાજકીય વિચારોની ખામી આવી, એટલે સર્વ સમાજને બધા જ જોડાઈ ન શક્યા. એને લીધે આપણે પહેલી વખત થોડા વિફળ રહ્યા. તો આ બે જે મુખ્ય ઘટનાઓ છે એના આપણે પરિબળો જોયા, જે કારક અને નિર્ધારક બન્યા, અને તે પછી સામાજિક આર્થિક રૂપે જે ભારતના સમૂહને સમાજમાં ફેરફારો આવ્યા, અને તે પછી બ્રિટિશરો પોતાના વહીવટી તંત્રમાં શું સુધારા કરે છે તે આપણે આગળના એકમમાં જોઈશું. તો મિત્રો, આ એકમના આગળના એકમો ફરી હાજર થઈશ. ત્યાં સુધી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌની વચ્ચેથી વિદાય લઉં છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. સ્વાધ્યાયઃ પરમઃ